બટાકા પકવતા ખેડૂતોના હિતમાં સરકારે નિર્ણય કર્યો છે। આવતીકાલે કૃષિ મંત્રીની અધ્યક્ષતામાં બેઠક મળશે। ખેડૂતો અને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપની સાથે બેઠક। નિયત ભાવ ન મળતા ભાજપ અને સરકારને કરાઈ હતી રજૂઆત। બાલાજી કંપની પૂરતા ભાવ ન આપતી હોવાની રજૂઆત કરાઈ હતી। નિયત ભાવ મુજબ કપાત નાણાં ન અપાતા હોવાની ફરિયાદ। ખરીદી અંગે હવે એપીએમસી મધ્યસ્થી કરે તેવો નિર્ણય લેવાઈ શકે છે। સરકારમાં રજૂઆત કરીને એની એક પ્રાથમિક મીટિંગ એ ખેડૂતો અને કંપનીઓના પ્રતિનિધિઓ અને રાજ્ય સરકારના મંત્રી માન્ય રાઘવજીભાઈ પટેલ સાહેબ અને એસીએસ અંજુ શર્મા મેડમ, સહકાર સચિવ શ્રી સંદીપ કુમાર સાથે ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓને અમે લોકો બેઠક કરી હતી। પ્રાથમિક ચર્ચાને અંતે એમાં ખેડૂતોની જે રજૂઆતો એ સાંભળી છે, કંપનીઓની રજૂઆત સાંભળવાની બાકી છે। તો આવતીકાલે સાંજે 4 વાગે માન્ય મંત્રીશ્રીના કાર્યાલયમાં આ કંપનીઓ સાથે પણ આગામી સમયમાં ખેડૂતો અને કંપનીઓ બંનેના હિતમાં અને ગુજરાતમાં આ કામ વધે કેવી રીતે એ બાબતે એક મિટિંગ કરવા જઈ રહ્યા છીએ। રાજ્યના ખેડૂતોને કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં એને ટ્રાયપાર્ટી એગ્રીમેન્ટ થાય, નિયામક એપીએમસીના મધ્યસ્થીથી ખેડૂત, કંપની અને એપીએમસી એની વચ્ચે એક કોન્ટ્રાક્ટ થાય, એ રજીસ્ટર થાય।